ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સોમનાથના શરણે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સોમનાથના શરણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ દિવસે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું. ફૌઝલ પટેલ કોંગ્રેસના રાજીનામા અંગે આપી પ્રતિક્રિયા. કોંગ્રેસના નિષ્ઠાવાન અને નવા બનેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા. ભાજપ અને તંત્ર પર આકરા પ્રહાર કર્યા. કોડીનારમાં જાહેર સભા માટે રવાના થયા. ભગવાન સોમનાથજીના ચરણોમાં આજે દર્શન કર્યા છે. વર્ષોથી અહીંયા આવવાનું સૌભાગ્ય મળતું રહ્યું છે. ભગવાન સોમનાથજી તરફથી આશીર્વાદ સમગ્ર ગુજરાતને મળે, આપણા ગુજરાતમાં વિઘ્નો ના રહે, પ્રગતિ થાય, સાચા અર્થમાં જરૂરિયાતમંદ માણસની ચિંતા થાય એવા દાદાના આશીર્વાદ મળે એવી પણ પ્રાર્થના કરી છે. ભગવાન સોમનાથજીના સખાતે અમારા પૂર્વજ હમીરજી દાદા પધાર્યા હતા અને અહીંયા શહીદ થયા હતા. એમની દેરીમાં પણ મસ્તક નમાવીને સારા કામો માટે, સમાજના હિત માટે, રક્ષા માટે જરૂર પડે શહીદી પણ વહોરવાની પ્રેરણા એમના તરફથી આપણને સૌને મળતી રહે એવી પણ એમના ચરણોમાં પ્રાર્થના કરી છે. અહીં આજે એક દિલના ભાવ સાથે દાદાના દર્શન માટે આવ્યો હતો અને સૌભાગ્ય પ્રાપ્ત થયું. અહીં સ્થાનિક ટ્રસ્ટીશ્રીઓએ, વહીવટકર્તાઓએ વ્યવસ્થા પણ સરસ રીતે રાખી છે. એમને અભિનંદન પણ આપું છું. આજે આરતીના સમયે દાદાના દર્શનનું સૌભાગ્ય મળ્યું. કોઈ પ્લાનિંગ કરીને તો નહોતો આવ્યો, પણ આવ્યો ત્યારે આરતી ચાલતી હતી અને એ સૌભાગ્ય પ્રાપ્ત થયું. એ માટે પણ દાદાના ચરણોમાં નમન કરું છું.